बोलिए श्री भागवत जी भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़ राय की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। श्री श्याम सुंदर यमुने महारानी की जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव सर्वे वाहला वैष्णवने जय श्री कृष्ण। श्रीमद् भागवतजीना चरण कमल में दंडवत प्रणाम करी આપણે સૌ આજે ત્રીજા દિવસે બપોર પછીના સત્રમાં પ્રવેશ કરીએ છીએ। સુંદર મજાની કથાઓનું પાન થઈ રહ્યું છે। એમાં નાના એવા ધ્રુવ 5 વર્ષના બાળકે ભગવાનની પ્રાપ્તિ કરી એ કથા આપણે સાંભળી અર્થપકરણમાં। ઉતાનપાદ રાજાનું અભિમાન ઉતર્યું અને ધ્રુવને પ્રેમથી બોલાવી અને એમને ગાદી ઉપર બેસાડ્યા। આ છે ભક્તિનો મહિમા। ભક્તિ કરવાથી ભક્તને હંમેશા ઊંચી ડિગ્રી મળે છે। ભગવાન એને અવિચળ રાજ આપે છે। ધ્રુવલોક આખું એમને આપી દીધું। એ નાના એવા ધ્રુવ જરા પણ ભય વગર ડર વગર ઘર છોડી અને નીકળી ગયા, પણ ભગવાને એની રક્ષા કરી। ભક્તિ કરવામાં કોઈ આગળ આવે ને તો ભગવાન એને સહકાર આપે છે। અહીંયા ધ્રુવને ભગવાને સહાયતા કરી। કે મારો ધ્રુવ મને મળવા આવે છે માટે એનો હું ભય દૂર કરું। ધ્રુવના ભયને દૂર કર્યો। મનુ મહારાજના 2 પુત્ર હતા, એક ઉતાનપાદ અને એક પ્રિયવ્રત। આપણે જે ધ્રુવની કથા સાંભળી એ ઉતાનપાદના પુત્ર હતા, અને હવે જે કથા સાંભળવી છે બીજા પુત્ર પ્રિયવ્રત રાજાની કથા સાંભળવાની છે। પ્રિયવ્રત રાજાની કથા 5મા અધ્યાયમાં આવે છે। 5મા સ્કંદમાં પહેલા અધ્યાયમાં આ મહારાજા પ્રિયવ્રત એક વખત સાધુ થવા માટે તૈયાર થયા કે મારે હવે સંસાર છોડી દેવો છે, હવે હું સાધુ થઈ જાઉં। પણ બ્રહ્માજીએ એને સમજાવ્યા કે વૈરાગ આપણો જ્યાં સુધી કાચો હોય આવેશમાં બોલી દઈએ હું તો વયો જાય ઘર છોડીને, એમ નહીં, પાકું કરો પહેલાં આવેશમાં ન બોલવાનું કાંઈ પણ વસ્તુ। ઘણા બધા આવેશમાં બોલી જાય છે ને પછી કાંઈ થતું નથી। આવેશમાં કાંઈ ન બોલવું। એટલે બ્રહ્માજીએ સમજાવ્યા કે રાજા સંન્યાસ લેવાનો વિચાર કરવો નહીં જ્યાં સુધી આપણી બુદ્ધિ કાચી હોય, વૈરાગ કાચો હોય ત્યાં સુધી સાધુ ન થવું। એટલે એને રોક્યા છે। પછી પ્રિયવ્રતના સંસારમાં પ્રિયવ્રતના દીકરા અગ્નિદ્ર અને અગ્નિદ્રના દીકરા નાભી થયા। નાભી રાજા અને મરુદેવી એની પત્ની મરુદેવી। નાભી રાજા અને મરુદેવીથી ઋષભ નામના પુત્રને
જન્મ આપ્યો. બોલો ઋષભ ભગવાન કી. આ ઋષભદેવ જૈનોમાં દેરાસરમાં પ્રથમ તીર્થંકર છે. હા, જેને આદેશ્વર ભગવાન કહેવામાં આવે છે, આદિનાથ. એ આ પહેલાં તીર્થંકર. જૈનોની કથા પણ આ ભાગવતમાં આવે છે, કારણ કે બધા અવતારી છે, ભગવાનના જ છે. નેમિનાથ એ કોણ છે? કૃષ્ણ. જે નેમિનાથ છે જૈનોમાં એ જ ભગવાન કૃષ્ણ છે. ભગવાને એટલા બધા કેટલા ફરતા 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 દરેક અવતાર લીધા. અહીંયા ઋષભ ભગવાન અગત્ય થયું. ઋષભદેવના લગ્ન કોની સાથે થયા? તો કે ઇન્દ્રની દીકરી. બોલો, ઇન્દ્રની દીકરી, એનું નામ હતું જયંતી. આ જયંતી સાથે એમના લગ્ન થયા. પણ લગ્ન પહેલાં ઇન્દ્રએ ઋષભદેવની પરીક્ષા કરી. જો છે ને, બધે પરીક્ષા તો આવે, પરીક્ષા વગર કોઈ સ્વીકાર કરતું નથી. આપણે ખાલી સાધારણ રેકડી ઉપર દ્રાક્ષ લેવા જાય ને તો એની પરીક્ષા કરીએ, ખાટી છે કે મીઠી છે. ઊભા ઊભા પહેલાં 100 ગ્રામ ખાઈ જાય ચાખીને, આમ પછી સારી લાગે તો કંઈક હવે દે મને. આ ઋષભદેવ આપણા 24 અવતારમાંનો એક અવતાર આ ઋષભદેવનો છે. ઋષભદેવની પરીક્ષા લીધી. શું લીધી? કારણ કે દાન સુપાત્રને જપાય, જેને તેને કન્યા સોંપી ન દેવાય. હા, દાન કોને દેવાય? કુપાત્રની આગળ પાનભાઈ વસ્તુ ન વાવીએ. હે, સુપાત્ર હોય ને, અહીંયા તમે ખોબો ભરી ભરીને આપો, એ આપણું લેખે લાગે. એટલે એની પરીક્ષા કરી. ઇન્દ્રએ શું પરીક્ષા કરી? કે વરસાદ વરસાવવાનું બંધ કરી દીધું. એટલે ઋષભદેવ તપમાં બેઠા અને પોતાની તપસ્યાથી કુદરતી વરસાદ વરસાવ્યો, કૃત્રિમ વરસાદ. ત્યાં તો ઇન્દ્ર પ્રસન્ન થઈ ગયા. એ કે દીકરી દેવા લાયક છે, વાંધો નથી, છોકરો તપસ્વી છે, આ તપ બળથી એટલે વરસાદ વરસાવ્યો. આજના વૈજ્ઞાનિકો કૃત્રિમ વરસાદના પ્રયોગો કરે છે, નવું નથી, આ પહેલાં જ શોધ થઈ ગઈ છે. જે આપણે વસ્તુઓ વાપરીએ છીએ ને અત્યારે, એ બધી આમાં ભાગવતમાં થઈ ગઈ છે. પહેલાં વિમાને થઈ ગયું, પહેલાં હા થઈ ગયું ને. હજી તો ઘણી વસ્તુઓ આવશે, હું તમને કહીશ કે આ છે એમ. તો અહીંયા કુદરતી વરસાદ વરસાયો. ઇન્દ્રની પરીક્ષામાં ઋષભદેવ એકદમ સફળ થઈ ગયા. ઇન્દ્રએ એની પુત્રી જયંતીના ઋષભદેવ સાથે વિવાહ કર્યા. ઋષભદેવ સૂર્ય જેવો ઉપગ્રહ છોડતા અને એમાં બેસતા અને દુનિયાનું પરિભ્રમણ કરતા. બોલો, આ બીજો શોધ. આજે કેમ બધા ફરે છે ને ઉપર ઉપગ્રહ, એ ઉપગ્રહ પહેલાંનું જ છે, અત્યારનું નથી. એ ઉપગ્રહ છોડતા અને એમાં બેસતા અને આખી દુનિયાનું ભ્રમણ કરતા અને એનું સંચાલન કરતા. આ શોધ એ પહેલાં જ આ ઋષભદેવે કરી હતી. પછી ઋષભદેવ પોતાનું શરીર મેળવી અનેક સુખો ભોગવ્યા અને અંતે ઋષભદેવ પોતાના પુત્રોને ઉપદેશ આપી અને વિદાય થઈ ગયા. ખૂબ તપ કર્યું. તો તપના શું ફાયદા છે એ પણ આપણે શાસ્ત્ર સમજાવે છે. તપનો ફાયદો શું? કે તપથી આપણું અંતકરણ શુદ્ધ થાય છે. અંતકરણમાં જ્ઞાન પ્રગટે છે. ઉપનિષદ કહે છે જ્ઞાનાત કેવલ્યમ. જ્ઞાનથી મોક્ષ મળે છે. જ્ઞાનની તલવારથી કર્મના બંધો કપાય છે. જ્ઞાન આવે એટલે અજ્ઞાન નાશ થાય. હા, અજ્ઞાન એ અંધકાર છે, જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન આવે એટલે અજ્ઞાન રૂપીનું અંધારું
એ દૂર થઈ જાય. ઋષભદેવ કર્ણાટકમાં આવ્યા, વિદાય થયા. કર્ણાટકમાં ભાગવતમાં લખ્યું છે કે ઋષભદેવજી મોઢામાં પથરા ભરીને બોલતા. બોલવું નહીં, બહુ જરૂર પૂરતું જ બોલવું. ઋષભદેવજીના શરીરમાંથી એની વિષ્ઠા હતી ને, વિષ્ઠામાંથી પણ સુગંધ આવતી હતી. બોલો, એટલું એનું તપ. અને કેટલા યોજન સુધી? 2 યોજન સુધી એ સુગંધ જાતી. કોઈ સંત, આપણે સંત પાસે બેસીએ તો એના સંતમાં, હૃદયમાં, એના શરીરમાંથી પણ ક્યારેક ગુલાબ, ક્યારેક ગજરો, ક્યારેક આવા બધા સુગંધો આવતી હોય છે. અને શરીરમાંથી પવિત્ર સુગંધ નીકળે છે. ઋષભદેવજી એમની પાસે કોઈ આવે નહીં એટલા માટે શરીર ઉપર વિષ્ઠા ચોપડતા કે બાજુમાં કોઈ આવે નહીં. અને અંતે ઋષભદેવનું શરીર એ બળીને ભસ્મ થઈ ગયું. એ પછી ઋષભદેવના દીકરા ભરત ગાદી ઉપર આવ્યા. ઋષભદેવના દીકરા ભરત, એના ઉપરથી આપણું આ ભારત નામ પડ્યું. અને આ દેશમાં નાભી રાજાનું રાજ્ય હતું. ત્યારે આ દેશ નાભીખંડ કહેવાતો. નાભીના દીકરા ઋષભદેવ ગાદી પર આવ્યા ત્યારે આ દેશનું નામ અજનાવ ખંડ હતું. અને ત્યારબાદ ભરતજી આવ્યા ત્યારે આ દેશનું નામ ભારત પડ્યું, ભરત ઉપરથી. અને ભરત રાજાને યુવાનીમાં ઘર છોડવાની ઈચ્છા થઈ, એને પણ. અને યુવાનીમાં ઘર છોડી અને ક્યાં આવ્યા? નેપાળમાં, ગંડકી નદીના કિનારે. કાઠમંડુથી થોડું 200 કિલોમીટર દૂર છે એ ગંડકી નદી. અને ત્યાં પોખરા ગામ છે. આ પોખરા ગામ અને એની બાજુમાં ગંડકી નદી છે. ભરતજી ત્યાં પધાર્યા. ગંડકીનું બીજું નામ છે ચક્રી નદી, ચક્રી. અને ત્રીજું નામ છે શાલિગ્રામી. એમાંથી શાલિગ્રામ બહુ નીકળે. અને શાલિગ્રામ એ વિષ્ણુનું નિરાકાર રૂપ છે. અને શિવલિંગ એ મહાદેવનું નિરાકાર રૂપ છે. પુષ્ટિમાર્ગમાં શાલિગ્રામનું બહુ મહત્ત્વ છે. જન્માષ્ટમી અને નરસિંહ ચતુર્થીના દિવસે ઠાકોરજી સાથે શાલિગ્રામ ભગવાનને પણ પંચામૃતથી સ્નાન કરાવી અને એને તુલસી દળ અર્પણ કરવામાં આવે છે. શાલિગ્રામને તુલસી દળ વગર રખાય નહીં. એના ઉપર કમસે કમ 1 તુલસી દળ તો પધરાવવું જોઈએ. શાલિગ્રામમાં કેટલા પ્રકારના શાલિગ્રામ આવે છે? તો કે રતાસ, જે લાલ પડતું શાલિગ્રામ છે, જે લાલ હોય એ ભગવાન નરસિંહનું સ્વરૂપ છે. કારણ કે ભગવાન ક્રોધમાં આવ્યા હતા ને, નરસિંહ ભગવાન, એટલે લાલ હતા. એટલે એનું સ્વરૂપ એ રતાસ છે. અને પીળું જે આવે શાલિગ્રામ, પીળા કલરનું, એ વામન ભગવાન છે. અને શ્યામ કલરનું જે શાલિગ્રામ આવે એ સાક્ષાત કૃષ્ણ, વિષ્ણુ. આ ત્રણેય શાલિગ્રામનો મહત્ત્વ છે. અને ત્રણેય ભગવાનનો એમ અખંડ નિવાસ છે. હવે આ ભરતજી જુવાનીમાં આવી ગયા ભાઈ તપ કરવા, સંસાર છોડીને. પણ આ નસીબમાં હોય ને તો તપ થાય, નકર વનમાં એ માયા લાગે. અહીંયા મોહ, માયા વળગે તો તપ છૂટી જાય. એ આ કથા બતાવે છે. ભરતજી ગંડકી નદી પાસે તપ કરે છે, પણ અતિ પ્રબલ રઘુપતિ કી માયા. રઘુપતિની માયા તો પ્રબળ છે. ક્યારે કઈ લીલા કરે કાંઈ નક્કી ન કહેવાય. ભગવાનની માયા બહુ વિચિત્ર છે. ભરતજી ગંડકી નદીના કિનારે જઈ તપ કરે અને રોજ સવારે જલમાં આમ તર્પણ કરે, અર્ઘ્ય આપે. આ એનો નિયમ. અને ઝૂંપડી બાંધી
અને ઝૂંપડીમાં ભક્તિ કરે. એમાં એક દિવસ બન્યું એવું કે જ્યારે તર્પણ કરવા ગયા હતા, અર્ઘ્ય આપ્યો ત્યાં બરાબર એ ટાઈમે એક ડરની માયરી હરણી, એ હરણી છલાંગ મારીને સામે કિનારે જતી હતી. ત્યાં તો એના ગર્ભમાંથી એક બચ્ચું બહાર આવ્યું, હરણ. અને હરણ સીધું ભરતજીના હાથમાં આવી ગયું. આમ અર્ઘ્ય આપવા ગયા ને, હાથમાં આપ્યા એટલે આમ સુવાળું સુવાળું લાગ્યું, લીસું લીસું. અને તર્પણ જગાને બદલે હવે હરણને લીધું અને એને બચાવ્યું. એનો કાંઈ વાંધો નથી, બચાવવું જોઈએ, પણ પોતાની ઝૂંપડીમાં લાવ્યા. હવે હરણની પાછળ ભરતજી માયા લાગી ગઈ અને એને રમાડવા માંડ્યા. આખો દિવસ મારું હરણ, મારું હરણ, હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું. એના ઉપર હાથ ફેરવે, એને ખોળામાં બેસાડે અને માયા લાગી ગઈ. અને તપ રહી ગયું એક બાજુ. અને જેટલા ટાઈમ રહ્યા એટલે ટાઈમ હરણ હરણ હરણ, મારું હરણ, મારું હરણ, એનું ચિંતન કર્યું અને એનો દેહ છૂટી ગયો. અને બીજા જન્મમાં હરણનો અવતાર આવ્યો. બોલો, આ તપ કરવા ગયા હતા, પણ તપને બદલે શું મળ્યું? હરણનું શરીર મળ્યું. આ હરણ બની અને એનો જન્મ થયો. હરણના બચ્ચાને બચાવ્યું એ બહુ સારું કર્યું. આપણો ધર્મ છે કોઈ પણ જીવને બચાવવો. પણ પછી ઘરમાં એને કૂતરા પાળવા ને કાચબા પાળવા ને આ આપણો સંસ્કાર નથી. પછી કૂતરા જેવો અવતાર આવે, નકર અહીંયા જીવતા જ કૂતરા જેવો એનો સ્વભાવ થઈ જાય કે તા તો કૂતરા જેવો જ છે, પાયડા છે કૂતરા, તો પછી સ્વભાવ એવો જ થાય ને. બિલાડા, કૂતરા, કાચબા આ કાંઈ ઘરમાં લાવાય નહીં. એને છૂટા મૂકી દેવાય. એને એની રીતે, એની મોજ. આપણા માહોલમાં એને ન ગમતું હોય. એને તો જળચર પ્રાણી છે, એને પાણીમાં ગમે, એને બહાર ફરવાનું ખડમાં ગમે. અને આપણે ઘરમાં ડબ્બામાં રાખીને પૂરી દઈએ એ મોટામાં મોટું પાપ છે. કાચબો લાવીએ એટલે પૈસા આવે એવું કાંઈ નથી. હોઈએ વયા જાય. આવું હેરાન કરીએ ને તો. હા, કોઈ લાવ્યા હોય તો મૂકી આવજો અને એને બદલે તમે ચાંદીનો કાચબો લઈ આવજો. કેવો? હા, ખર્ચો ને રૂપિયા ખબર પડે, એમાં ગમે ત્યાંથી ઉપાડી આવો. ચાંદીનો લઈ આવો ને પછી તમારા ઘરમાં રાખો. તમારી તિજોરી કોઈ દિવસ ખાલી નહીં થાય, આ મારી ગેરંટી છે. હા, ચાંદીનો રાખો, સ્ફટિકનો રાખો, તાંબાનો રાખો, તમારી જેવી શક્તિ. સોનાનો બનાવો અને પછી એની પૂજા કરો, મોજ આવી જશે તમને. ભરતજી હરણીઓનીમાં હવે ભટકે છે, આમ તેમ કિનારા ઉપર ફરવા લાગ્યા. હરણીઓનીમાં જે મળે એ ખાવું, જે મળે એ પીવું. અને એને એક દિવસ હરણ બેઠા બેઠા વિચાર કરે છે અને પૂર્વજન્મનું જ્ઞાન થયું. પૂર્વજન્મનું જ્ઞાન થયું કે પૂર્વજન્મમાં હું કોણ હતો? હું ભરત હતો. પણ એક હરણીમાં મોત થઈ અને મને આ હરણનો અવતાર આવ્યો. હવે શું કરવું? આયુષ્ય પૂરું થાય એ પહેલાં હું ભક્તિ કરી લઉં. અને હરણયોનીમાં જ્યારે એકાદશી આવી ને, આજે ઉત્પત્તિ એકાદશી છે, અને એ જ દિવસે આ કુદરતી કથા આવી. અને એકાદશીના દિવસે આ હરણે ઉપવાસ કર્યો. કેવો ઉપવાસ? નિર્જલા, પાણી નહીં, ફલ આહાર નહીં, એવો ઉપવાસ. આ એકાદશી એટલા માટે કરી કે ઇન્દ્રિયો હજી એની સક્રિય છે, હજી ઇન્દ્રિયો બળમાં તપમાં કાબૂમાં નથી આવી. હા, આ ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા માટે એકાદશી કરવી પડે છે. એકાદશી કરતાં 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 ભક્તિ કરી છે.
એક એકાદશી આ હરણની યોનિમાં પ્રાણીએ કરી. બોલો, આપણે એમ થાય પ્રાણીઓ શું કરતા હશે? પ્રાણીઓ એ પણ એકાદશી કરે છે. એ સમજે બધું, બોલી નથી શકતા. પ્રાણીઓ કથા સાંભળવા આવે છે, પક્ષીઓ કથા સાંભળવા આવે છે. મારો અનુભવ છે. મારે નાસિકમાં કથા હતી ગોદાવરીના કિનારે. તો એક વ્યાસપીઠ ઉપર નીચે રોજ એક બિલાડી આવીને બેસી જાય અને કથા પૂરી થાય એટલે પાછી વહી જાય, અને કથા શરૂ થાય એ પહેલાં આવીને અહીંયા બેસી જાય. બોલો, એને પણ જ્ઞાન છે કે આપણે કંઈક સાંભળીએ તો આ યોનિમાંથી મુક્ત થાય. પ્રાણીઓ છે ને એ કથા સાંભળવા આવે છે. ભાઈશ્રી એકવાર કહેતા હતા, રમેશભાઈ, કે મારે ત્યાં કથા હતી ને કૂતરો આવતો હતો રોજ, અને કૂતરાએ કથા સાંભળી અને એને મોક્ષ થઈ ગયો. અહીં નાસિકમાં બિલાડી આવતી હતી, અને ડોંબીવલીમાં શિવ મંદિરમાં કથા હતી ત્યારે પોપટ આવીને રોજ બેસી અને પોપટ ત્યાં કથા સાંભળતો હતો. કોણ આવીને કયા રૂપમાં સાંભળી જાય મને ને તમને ખબર ન પડે. કથા તો એ પુણ્ય આપનારી છે, દરેકને કલ્યાણ કરનારી છે. જીવતા અને મરેલાને બધાને માટે આ કથા છે. એટલે એકાદશી નિર્જળા કરવી જોઈએ. પણ આ કલિયુગમાં કાંઈ શક્ય નથી આવું. કલિયુગમાં આપણે બધા 11 રસ કરીએ છીએ, બરાબર છે. 11 જાતના રસ, 11 રસ. કે ધન્ય એકાદશી, ગાવું જ ને એકાદશીનું ગીત. કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જય હો. એ મારે એકાદશીનું વ્રત સારું છે. 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 એ તો પ્રાણ જીવનને પ્યારું 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 છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું 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 છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જય હો. એ મારે યમુના ઘાટે જાવું છે. મારે યમુના ઘાટે જાવું છે. મારે
ગંગાજીમાં નાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે યમુના ઘાટે જાવું છે, મારે યમુના ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું 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 છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તાલિયા સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જય હો. એહો મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જય વસવું 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 છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ હરિ બોલ. સુખ પામીએ. તાલિયા જે કોઈ 12 માસ કરે એકાદશી, જે કોઈ બાર બાર કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી, જેના અંતરમાં વસે અવિનાશી, જે કોઈ 12 માસ કરે એકાદશી, જે કોઈ બાર બાર કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી, એ નહીં કરશો તો જશો હાથ ઘસી, કરશો તો હસવાન જશે, એ નહીં કરશો તો જશો હાથ ઘસી, નહીં કરશો તો જશો હાથ જશે, અન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ હરિ બોલ. પામીએ. જય હો. એ જેણે એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધ્યા છે, જેના 5 પદાર્થ સીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધ્યા છે, એના 5 પદાર્થ સીધ્યા છે, એણે પ્રભુને પોતાના કરી લીધા છે, એને પોતાના પ્રભુને કરી લીધા છે, એણે પ્રભુએ પોતાના કરી લીધા
લીધા છે જેને પ્રભુને પોતાના કરી લીધા છે એ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ હરિ બોલ. અંબરીશે એ વ્રત કીધા છે અમારી છે એ વ્રત કીધા છે દંડ દુર્વાસાએ દીધા છે દુર્વાસાએ દીધા છે અંબરીશે એ રસ કીધા છે અમારી છે એ રસ કીધા છે દંડ દુર્વાસાએ હવે દીધા છે દુર્વાસાએ દીધા છે એ રસ કલ્યાણ રાયે ગાયા છે ગાયા છે એ રસ કલ્યાણ રાયે પીધા છે કલ્યાણ રાય કીધા છે એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એકાદશીનો મહિમા અપરંપાર છે. જે કોઈ એકાદશી કરે એના જન્મો જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય છે. એ દોષમાંથી મુક્ત થઈ જાય છે. આ હરણીના યોનિમાં એકાદશી કરી તો એના દોષ દૂર થઈ ગયા અને હરણનું શરીર એ છૂટી ગયું. અને હરણનું શરીર છૂટ્યું અને એનો બીજો જન્મ બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થયો. જે એકાદશી કરે ને એ બ્રાહ્મણ બને, એને બ્રાહ્મણનો જન્મ થયો. ભરતજીએ હરણ યોનિમાં એકાદશી કરી અને આ એકાદશી કરવાથી પુનઃ જન્મમાં એ બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. હવે એ વિચાર કરે છે કે હવે બોલવું તો ઉપાધિન, હવે આપણે બોલવું જ નથી. એટલે એણે મોઢામાં મગ ભરી રાખ્યા. આપણે એમ કે મોઢામાં મગ ભર્યા છે, બોલતો નથી. એ જડ ભરત, એનું નામ પડ્યું જડ ભરત. કામ પૂરતું જ બોલે, બાકી બોલવાનું નહીં. આપણે એને કહીએ આ જડ ભરત જેવો છે, કાંઈ બોલતો નથી. હા, પણ જડ ભરત બહુ સમજુ હતા. જડ ભરતનું જન્મ થયો. નાનપણમાં માતા પિતા એ વિદાય થઈ ગયા, મરણ પામ્યા માતા પિતા. હવે જડ ભરત ભાઈ ને ભાભી સાથે રહે છે, મોટા ભાઈ ને ભાભી. જડ ભરતને ભાઈ ભાભી છે ને હેરાન કરે છે. બળેલી ખીચડી આપે, બળેલા રોટલા આપે, જે મળે એ લુકું સૂકું ખાઈ લે. વિચાર આવ્યો કે આના કરતાં તો જન્મ ન થયો તો સારું. એક દિવસ બન્યું એવું કે માતા પિતાનું શ્રાદ્ધ આવ્યું. એટલે મોટા ભાઈએ કહ્યું, એ જડ ભરત અહીંયા આજ તને કામ સોંપવું છે મારે. બોલો મોટા ભાઈ.
આપણા ખેતરમાં મોલ બધા હારા થયા છે, અહીંયા માનું શ્રાદ્ધ છે એટલે મારે ઘરે રહેવું છે અને તું ત્યાં રખોલું કરવા જા. અહીંયા માતાનું શ્રાદ્ધ છે ને મોટા ભાઈ કરે. જળભરતને મોકલો ખેતરમાં, મોલનું રક્ષા કરે. બરાબર ધ્યાન રાખજો, કોઈ અંદર પક્ષી આવે નહીં. જળભરત ગયો, વિચાર કર્યો આજ મારી માનું શ્રાદ્ધ છે અને આ પ્રાણીઓને ભૂખ્યા રાખું. હે, એ કેવો ધાર્મિક હતો, એને બધું યાદ હતું પૂર્વજન્મનું કે હવે મારાથી આ પાપ નથી કરવું. એટલે ખેતરના ઝાપલી ખોલી નાખી, આવો પંખીડા આવો, મારી માનું શ્રાદ્ધ છે, મારી માનું શ્રાદ્ધ છે, ખાઓ બધા ખાઓ. અને બધાને ચકલા ને ચકિયું ને મોરલા ને બપૈયા ને બધા આવ્યા ને ચણવા માંડ્યા. બધું ખેતર આખું ભેલાવી દીધું. મોટા ભાઈને ખબર પડી કે જળભરતે ખેતરને ભેલાવી દીધું. મેં એને રાખ્યો તો રખોપો રાખવા, પણ આણે તો બધું ખવડાવી દીધું. આ જ્યાં જ્યાં અહીંયા વિવાહની વર્ષી કરીને આવે. હા, ભરતને જળભરતને ખૂબ ઠપકો આપ્યો મોટા ભાઈએ, તને કાંઈ કામ જ ન સોંપાય, જ્યાં જ્યાં ત્યાં કામ બગાડી નાખસ. ભરતે જે કર્યું એ સારું કર્યું, એમાં ખોટું નથી કર્યું, પણ મોટા ભાઈને લાગ્યું કે આ મારો પાક બગાડી નાખ્યો ને, આને ઘરમાં રાખવો જ ન જોઈએ. જળભરતને કે તું અહીંથી નીકળી જા. જળભરત શાંત સ્વભાવ, સ્થિત પ્રજ્ઞ છે. જે સમયે જે મળે એ આનંદથી લે અને જીવે છે. પ્રભુને યાદ કરે છે, પ્રભુને ફરિયાદ નથી કરતા. તકલીફ હોય ને ત્યારે યાદ કરો, ફરિયાદ ન કરો. યાદ કરો, ફરિયાદ શા માટે કરો છો? એ તો છે આપણા કર્મમાં, એ ભોગવવાનું છે. પણ યાદ કરો એટલે આપણું જે સંકટ છે ને એ સૂડીનો ઘા સોયથી સરી જાય, તમારો બચાવ થાય. એટલે જળભરતજી ભજનાનંદમાં તૃપ્ત થયા છે. ખેતરનો બધો પાક નષ્ટ થયા પછી ભાઈ ભાભીને ગુસ્સો આવ્યો. એમણે કહ્યું કે આ ભરત જ્યાં જાય ત્યાં આવું જ કામ કરે છે, આને હવે ક્યાંય મોકલવો જ નથી. ભરતજી મનમાં રાજી થયા, જળભરત, કે હવેથી શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ લેશો, હવે આપણે કાંઈ કામ નથી. અને એક દિવસ ભરતજી ઘરમાંથી નીકળી ગયા અને ગામના પાદરમાં જઈને બેઠા છે. ટોડલો હોય ને એમાં ઓટો હોય, એ ઓટા ઉપર બેઠા છે. તો બાજુના ગામનો એક રાજા, એને સંતાન નહોતું, તો એણે માતાજીની બાધા લીધી કે મારે ત્યાં સંતાન થશે તો હું નર બલિ ચડાવીશ, માણસનું બલિ. આ રાજાએ નર બલિ ચડાવીશ. રાજાને ત્યાં દીકરો થયો અને રાજાએ નોકરોને કહ્યું, જાઓ જે માણસો મળે એ પાકડીને લઈ આવો અહીંયા મારી પાસે, જાઓ. અને નોકરો ગયા ગોતવા. ત્યાં તો અહીંયા ગામમાં આવ્યા તો એકાંતમાં બેઠેલા હૃષ્ટપુષ્ટ ભરતજીને જોયા અને એમને પકડીને, હાલો તમારું આવી બન્યું છે હવે, હા, નરબલી ચડાવવાની. અને પકડીને માતાજી પાસે લઈ ગયા, બલિ ચડાવવા લઈ ગયા હતા. પણ ભરત છે ને, જળભરત, એ ભક્ત હતા, ભગવાનના ભક્ત હતા, માતાજીના ભક્ત હતા. અને મનની અંદર પ્રભુનું અને દેવીનું નામ સ્મરણ કરે. આ જળભરતને જોઈ માતાજીને
દયા આવી ગઈ. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમઃ. એને દયા આવી. આ ભરત વિચાર કર્યો, ગયમું નહીં માતાજીને. આ મારવા માટે લઈ આવ્યા ને રાજા, એ ગયમું નહીં. માતાજી વિચાર્યું કે ભરતજી પરમ વૈષ્ણવ છે, એની રક્ષા મારે કરવી પડશે. એને કાંઈ થશે નહીં, ભગવાન મને માફ નહીં કરે, કહેશે મારા ભક્તને મારવા દીધો. એટલે માતાજી પણ, જો ભગવાનનો જે ભક્ત હોય ને એને માતાજી પણ બચાવે છે. ભરતને આગળ લીધો અને ભરતજી મનમાં સ્મરણ કરે, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. કે હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, માતું ભવાની શરણ મળે જે, માત ભવાની શરણે લેજે. હે જગ જનની હે જગદંબા, હે જગ હોય ભલે દુઃખ મેરું સરીખા. હે માં સેવાની તું શક્તિ દેજે. હોય ભલે દુઃખ મેરું સરીખા. સેવાની તું શક્તિ દેજે. રતન સરખું દુઃખ જોઈ બીજાનું. રતન સરખું દુઃખ જોઈ બીજાનું. રોવાને વે આંસુ દેજે. હે જગ જનની હે જગદંબા, માત ભવાની, માત ભવાની, માત ભવાની શરણે લેજે. હે જગદંબા. જય હો. હે હે માં, હે માં આદ્ય શક્તિ માં, આદિ અનાદિ માં, હે માં આદ્ય શક્તિ માં, આદિ અનાદિ, અરજી અમારી અંબા ઉર્મા તું ધરજે. અરજી અંબા તું ઉર્મા ધરજે.